બરોબર છે બરોબર છે જય હો તમે અમારા ઘરનું રજવાડું क्या बात है सर, क्या बात है सर। તો જય માતાજી મિત્રો, ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો તમે વિડીયોમાં લીધું એ પ્રકારનું વિડીયો ટ્રેન કરવા છે મિત્રો. તો અહીંયાથી એલન મોશન ઓપન કરી દે છે મિત્રો. અહીંયાથી એલન મોશન ઓપન કરી દે છે મિત્રો. આવી રીતે એલન મોશન ઓપન થઈ જાય એટલે મિત્રો અહીંયાથી આપણે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દે છે મિત્રો. અહીંયાથી પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દે છે. આવી રીતે મિત્રો પ્રોજેક્ટ આવી જાય એટલે તમને સોંગ આપેલું છે અને પ્રોજેક્ટ આપેલું છે મિત્રો. તો પહેલાં આપણે સોંગ ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો. સોંગ ઉપર ક્લિક કરી દેવાનું છે. સોંગ ઉપર ક્લિક કરીને મિત્રો અહીંયાથી બોક્સ ઉપર ક્લિક થશે. બોક્સ ઉપર ક્લિક કરીને મિત્રો આના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરીને મિત્રો ફરીથી બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. બોક્સ ઉપર ક્લિક કરીને મિત્રો અહીંયાથી કોપી લેયર કરી દેવાનું છે મિત્રો. કોપી લેયર થઈ જાય એટલે આવી રીતે બહાર નીકળી જવાનું છે. ઉપર તેનું ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરી દેવાનું છે મિત્રો. બેગ આવી જવાનું છે. તો મિત્રો અહીંયાથી પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. આપણે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. જોઈ શકો છો આવી રીતે આપણે પ્રોજેક્ટ તમને આપેલો છે મિત્રો. તો આપણે બોક્સ ઉપર જવાનું છે. બોક્સ ઉપર જઈને મિત્રો આવી રીતે પેસ્ટ લેયર કરી દેવાનું છે મિત્રો. આના પર ક્લિક કરી દેવાનું છે. તો આપણે પેલું સોંગ કોપી કરી દઉં અહીંયા આવી જશે મિત્રો. તો અહીંયાથી આપણે સોંગ ઉપર ક્લિક કરીને મિત્રો અહીંયાથી નેચર ખસેડી લેવાનું છે આવી રીતે. તો મિત્રો જોઈ શકો છો આવી રીતે આપણે સોંગ બધી લિરિક્સોની નીચે આવી ગઈ છે મિત્રો. તો બધી લિરિક્સોની નીચે રાખી દેવાનું છે તમારે. તો જો આવી રીતે લિરિક્સ લખેલી આપેલું છે મિત્રો. તો કંઈ પણ ચેન્જ કરવું હોય તો મિત્રો ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે મિત્રો. ગ્રુપ પર ક્લિક કરીને મિત્રો એડિટ ગ્રુપમાં જઈને જવાનું છે. એડિટ ગ્રુપમાં જઈને મિત્રો કંઈ પણ ચેન્જ કરવું હોય તો ચેન્જ કરી દેવાનું છે. જોઈ શકો છો ચેન્જ કરવું હોય તો મિત્રો અહીંયાથી લિરિક્સ ઉપર ક્લિક કરવાનું છે. લિરિક્સ ઉપર ક્લિક કરીને અહીંયાથી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. એડિટ ટેક્સ્ટમાં ગમે તે ચેન્જ કરવું એ કરી દેવાનું છે મિત્રો. જોઈ શકો છો આવી રીતે તમને લિરિક્સ આપેલી જ છે. તો અહીંયાથી બહાર આવી જવાનું છે મિત્રો. તો આવી રીતે તમને પીએનજી એડ કરીને આપેલી છે મિત્રો. તો અહીંયાથી આપણે ફોટો એડ કરવાનો છે. તો મિત્રો 10.15 ઉપર આવી જાય છે મિત્રો. અહીંયાથી બે ઓપ્શન આપેલા છે અને નેક્સ્ટ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ ઓપ્શન ઉપર ક્લિક કરીને છે કલર ફિલ્મમાં જવાનું છે. કલર ફિલ્મમાં જઈને મિત્રો ફોટો એડિટ કરી દેવાનો છે. એના પર ક્લિક કરશો એટલે ફોટો એડ થઈ જશે મિત્રો. મારે પહેલાંથી ફોટો એડિટ કરેલ છે મિત્રો. તો તમારે આવી રીતે આવશે અને એના પર ક્લિક કરશે. એના પર ક્લિક કરશો એટલે મિત્રો તમારી ગેલેરી ખુલી જશે. ગેલેરીમાં જઈને તમારે ગમે તે ફોટો એડ કરી દેવાનો છે માતાજીનો. તો જોઈ શકો છો આપણે મિત્રો તમે ડેમોમાં જોયું પ્રકારનું વિડીયો એડિટિંગ થઈ ગયું છે મિત્રો. તો અહીંયાથી આને સેવ કરવાનું છે. એને સેવ કરવા માટે ઉપર ત્રણ ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરી દેવાનું છે મિત્રો. ખૂણામાં તમે જોઈ શકો છો એના પર ક્લિક કરીને મિત્રો એ રીતે એસી રાખીને એક્સપોર્ટ કરી દેવાનું છે મિત્રો. તો એક્સપોર્ટ થવાનું સ્ટાર્ટ થઈ જાય મિત્રો. તો મિત્રો મારી ચેનલ પર તમે નવા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને મારી ટેલિગ્રામ ચેનલની જે જોઈન ના થાય મિત્રો તો જોઈન થઈ જજો. તો મળે એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી.